નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એનજી સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 26 થી 28 ફેબ્રુઆરી 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ કે દર વર્ષે ભારત દેશમાં નેશનલ સાયન્સ ડે 28મી ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવે છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ દિવસ જાણીતા વિજ્ઞાની જેને આપણે બોલીએ છીએ ચંદ્રશેખર વેંકટરામન તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે. અને આ વખતનો જે નેશનલ સાયન્સ ડે છે તેની થીમ રાખવામાં આવી હતી સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સ્પેશિયલી એબલ્ડ પર્સન્સ. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો 25મી ફેબ્રુઆરી 1884ના રોજ ભારતના સમાજ સુધારક કહી શકાય એવા રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ નામના ગામમાં થયો હતો. મિત્રો, આપને જણાવી દઈએ કે રવિશંકર મહારાજના પિતાનું નામ હતું પીતાંબર વ્યાસ, જ્યારે તેની માતાનું નામ હતું નાથીબા. એના વિશેની એક અગત્યની વાત કરીએ તો તેમને ગુજરાતના લોકો દ્વારા અથવા ભારતીયો દ્વારા જે નામ આપવામાં આવ્યા હતા એ થોડાક ઉપનામની વાત કરીએ તો એક ઉપનામ હતું મુઠ્ઠી ઉચેરો માનવી, બીજું ઉપનામ હતું મુખ સેવક, અને ત્રીજું તેને જે ઉપનામ મળ્યું હતું એ ઉપરાંત હતું કરોડપતિ ભિખારી. મિત્રો, આપણે એક વાત એ પણ યાદ કરાવીએ કે ગુજરાત રાજ્યની સ્થાપના એ રવિશંકર મહારાજના હસ્તે થયેલી એ આપ જાણતા હશો. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ગુજરાતની નર્મદા નદી પર કેબલ સ્ટેન્ડ બ્રિજને દેશના વડાપ્રધાન શ્રી આગામી 7મી માર્ચના રોજ ખુલ્લો મૂકશે. મિત્રો, આપને જણાવીએ કે આ બ્રિજ ગુજરાતની અંદર 379 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. અને વળી આ બ્રિજ દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. આપણે બોલીએ છીએ જેને કેબલ સ્ટેડ બ્રિજ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ગૂગલ દ્વારા તૈયાર કરાયેલ સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં એન્થની લેન્ડાવસ્કીએ સારો ફાળો આપ્યો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ કાર પ્રોજેક્ટ છે એ ગૂગલ દ્વારા વર્ષ 2013ની અંદર શરૂ થયેલો. જો કે હાલ એન્થની લેન્ડાવસ્કી છે એ ઉબેર કંપની સાથે જોડાયેલા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં આશરે 4 કરોડ લાભાર્થીઓ છે એવું કહી શકાય. મિત્રો, આપણે એક વાતથી વાકેફ કરીએ કે EPFO આગામી માર્ચ મહિનામાં એટલે કે ચાલુ માસમાં અત્યારની વાત કરું છું હાઉસિંગ સ્કીમ છે એ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી 1 એપ્રિલ 2017ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામની જે આપણી બેંક છે તેમાં 5 બેંકોનું વિલીનીકરણ થતાં આ બેંક વિશ્વની 50 સૌથી મોટી બેંકો છે એની અંદર સ્થાન પામશે. મિત્રો, અહીંયા એક વાત એ પણ જણાવીએ કે આ પગલાંથી ઘણી બેંક એટલે કે બેંકના કર્મચારીઓ છે એની નોકરી જશે. અને બીજી વાત એ કે ઘણા કર્મચારીઓ છે એ VRS પણ અપનાવશે એવું કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો ઝાયડસ કેડિલાને નિયામક તરફથી દેશમાં સિઝનલ ફ્લૂ માટે ટેટ્રાવેલેન્ટ અને ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન રજૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. મિત્રો, આ રસી 4 ઇન્ફ્લુએન્ઝા રોગ એટલે કે વાયરસ સામે રક્ષણ આપે છે એમ કહી શકાય. તો આપણા માટે યાદ રાખવાનું રહેશે એ કે 4 પ્રકારના રોગ કે ઇન્ફ્લુએન્ઝા છે વાયરસ છે એની સામે એ રક્ષણ આપે છે. ત્યાર પછીની વાત કરીએ તો IRB ઇન્ફ્રા દ્વારા નિદેશક મંડળના અધ્યક્ષના રૂપમાં રાજેન્દ્રસિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો વિમેન્સ 10 મીટરની એર રાઇફલમાં ભારતના પૂજા ઘટકરે બ્રોન્ઝ મેડલ મેળવી અને ISSF
વર્લ્ડ કપના પ્રથમ દિવસે એક શુભ શરૂઆત કરી છે એવું કહી શકાય. આગામી ઓલિમ્પિકમાં ભારતને કેમ વધારે મેડલ મળે તે માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સહયોગથી એક વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપનું આયોજન છે એ OTS નામની સંસ્થા છે એના દ્વારા થશે અને જેને આપણે બોલીએ છીએ ઓલિમ્પિક ટાસ્ક ફોર્સ. ત્યાર પછીની વાત કરીએ તો વિવિધ ખેલાડીઓ છે એ પણ આમાં ભાગ લેશે અને માર્ગદર્શન મેળવશે અથવા માર્ગદર્શન આપશે. ત્યાર પછીની વાત કરીએ તો આયુષ મંત્રી દ્વારા નવી દિલ્હીમાં હોમિયોપેથિક દવાઓના નિયમન પર વિશ્વ એકીકૃત ચિકિત્સા સર્ગ ફોરમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વમાં ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા આશરે 32 કરોડ જેટલી છે. મિત્રો આપને એ જણાવીએ કે ભારતમાં આજે ડિપ્રેશનથી લગભગ 5 કરોડ લોકો પીડાય છે. ત્યાર પછી બીજી વાત એ પણ કરી શકાય કે એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારત અને ચીન બંને પડોશી દેશ છે. ભારત અને ચીન આ બંને દેશોમાં ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યાનો દર છે એ વધારે છે. ભારત સરકાર દ્વારા ઇઝરાયલ સાથે ₹17,000 કરોડના મિસાઇલના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવેલ છે. મિત્રો આપને જણાવી કે આ મિસાઇલ છે એ મીડિયમ રેન્જની હશે. બીજી વાત કે સરફેસ ટુ એર મિસાઇલ તરીકે તેને વિકસાવવામાં આવશે, જેને કહીએ સરફેસ ટુ એર. ત્યાર પછીનો એક છેલ્લો મુદ્દો એટલે કે આમાં કહી શકાય એવો કે ભારતનું DRDO અને ઇઝરાયલ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ બંને વચ્ચે આ પ્રોજેક્ટ છે એ કાર્યરત થશે. ત્યાર પછીની વાત કરીએ તો હાલમાં લેસ્ટર સિટી ક્લબ દ્વારા પોતાના કોચ ક્લોડિયો રાનિયેરીને પોતાના કોચ પદ પરથી હટાવી દેવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર PV સિંધુને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ક્લાસ 1ની નોકરીની ઓફર થતા તે આ ઓફર સ્વીકારી અને તેણી આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં સ્થાયી થશે. ત્યારબાદ વાત કરીએ 21મી ફેબ્રુઆરી 2017ના રોજ રક્ષા મંત્રાલય દ્વારા દેશની 7,517 કિલોમીટર લાંબી સમુદ્ર સરહદ પર દેખરેખ માટે 38 રડાર સ્ટેશન છે એ સ્થાપશે અને તેની મંજૂરી છે એ આપી દેવામાં આવેલ છે. મિત્રો આપને જણાવીએ કે હાલના રક્ષા મંત્રી તરીકે મનોહર પારીકર છે એ સેવા બજાવી રહ્યા છે અને તેના દ્વારા જાહેરાત થઈ છે કે આ કાર્ય માટે 800 કરોડ રૂપિયા છે એ ખર્ચાશે. કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અંતર્ગત શ્રમિકો માટે રોજગારીના દિવસોની સંખ્યા 100થી વધારીને 150 કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. મિત્રો આપને જણાવીએ કે આ રજૂઆત પલાની સ્વામી દ્વારા કરાઈ હતી અને તેનાથી 1,23,00,000 શ્રમિકોને તેનો લાભ થશે. એટલે કે અહીંયા 1.23 કરોડ. ત્યાર પછીની વાત કરીએ તો નેશનલ ફોક ફેસ્ટિવલ ઓફ કેરળ 24મી ફેબ્રુઆરી 2017થી કેરળ રાજ્યમાં શરૂ થશે. મિત્રો આ ફેસ્ટિવલ તિરુવનંતપુરમમાં 3 જગ્યાએ 3 દિવસ ચાલશે. ત્યાર પછીની વાત કરીએ તો ભારત દેશ દ્વારા બાંગ્લાદેશના શહેર સિલહટના વિકાસ માટે નાણાકીય સહાય આપવાની સહમતિ આપી દેવાયેલ છે. આ કાર્ય અંતર્ગત સિલહટમાં પણ 3 પરિયોજના છે એનો પ્રારંભ થશે. ત્યારબાદ વાત કરીએ જમ્મુ કાશ્મીરના લડાખ વિસ્તારમાં જૂના તહેવાર લાયકર અને લેહ દોસમોચ શરૂ થયેલ છે. મિત્રો આપણે વાત કરીએ કે ઠંડીની સિઝનમાં આ તહેવાર દોસમોચે તહેવાર એ ત્યાં મુખ્ય રીતે ઉજવાય છે એવું કહી શકાય. એટલે કે ત્યાંના જે લોકો છે એટલે કે સ્થાનિક લોકો એ લોકો આ દોસમોચ તહેવારને ખૂબ સારી રીતે માણે છે. રેલવે દ્વારા ઓનલાઈન ટિકિટ પર સરચાર્જ હટાવવાથી તેને 500 કરોડ રૂપિયાનો બોજો પડી શકે એમ છે. મિત્રો આપને જણાવીએ કે આગામી 1 એપ્રિલ 2017થી સરકાર આ પ્રકારનું પગલું છે એ લેશે. ત્યાર પછીની વાત કરીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી ભીમ એપ આજ સુધીમાં 1.70 કરોડ વાર ડાઉનલોડ થઈ છે, જે એક વિશ્વ રેકોર્ડ છે એવું કહી શકાય. મિત્રો આપણે ભીમ એપનું પૂરું નામ જણાવીએ તો જેનું નામ થાય છે ભારત ઇન્ટરફેસ ફોર મની અને આ એપના જે ડેવલપર વ્યક્તિ છે તેનું નામ છે નિખિલ કુમાર. મિત્રો નિખિલ કુમારની બીજી વાત આપણે એ પણ જણાવીએ કે તેઓ આધાર કાર્ડ પ્રણાલી માટે પણ કાર્ય કરી ચૂક્યા છે. ત્યારબાદ વાત કરીએ હાલમાં ઓસ્ટ્રેલિયાએ પુણે ટેસ્ટમાં ભારતને ત્રીજા દિવસે
333 રનથી હરાવી દીધેલ છે. રનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની આ 13 વર્ષ બાદની એટલે કે 13 વર્ષ પછીની સૌથી મોટી હાર છે. 2004ની અંદર ઓસ્ટ્રેલિયાએ ભારતને 342 રનથી હરાવ્યું હતું. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મણિપુરમાં 16 વર્ષ બાદ ઉપવાસ પૂરા કરીને ઇરોમ શર્મિલા દ્વારા પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ અલાયન્સ નામની પાર્ટી છે એ બનાવવામાં આવી છે. મિત્રો આપને જણાવીએ કે ઇરોમ શર્માના ઉપવાસ એફસ્પા નામનો જે કાયદો છે એ હટાવવા માટેના હતા. મિત્રો આપણે એફસ્પાનું પૂરું નામ જણાવીએ તો તેનું નામ થાય છે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર. ત્યારબાદ વાત કરીએ ભારત સરકાર દ્વારા આદેશ કરવામાં આવેલ છે કે વર્ષ 2017થી ટુ વ્હીલર્સની હેડલાઇટનો લેમ્પ 24 કલાક શરૂ રહે તે માટે વાહનમાંથી ઓન ઓફ સ્વિચ છે એ લગાવવામાં જ આવશે નહીં અથવા લગાવાશે જ નહીં. મિત્રો આગામી 1 એપ્રિલ 2017થી નવા વેચાતા ટુ વ્હીલર્સમાં આ પ્રકારની સ્વિચ છે ગોઠવાશે નહીં અને જૂના વાહનો છે એનો સ્ટોક માર્ચના એન્ડ સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. ત્યારબાદ વાત કરીએ ભારતમાં મિશન સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હિન્દી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને નિમણૂક અપાઈ છે અથવા તેને તેમાં પસંદ કરવામાં આવ્યા છે. ત્યાર પછીની વાત જોઈએ તો વર્ષ 2020 સુધીમાં ભારત 500 અરબના ડિજિટલ વ્યવહાર કરતો દેશ બની જશે એવું કહી શકાય. ત્યાર પછી જોઈએ તો ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં વર્ષ 2017નો એયર ઓફ એપલ ફેસ્ટિવલ મનાવવામાં આવી રહ્યો છે. મિત્રો અહીંયા એયર ઓફ એપલ્સ જેને આપણે બોલીએ છીએ કે સફરજનની ખૂબ જ માંગ છે એ વિવિધ પ્રકારના લોકો છે એમાં રહી છે. ભારતમાં ઉત્પાદિત થતા સફરજનમાં 70% સફરજન જમ્મુ કાશ્મીર રાજ્ય પકવે છે એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશમાં હાલ ખજુરાહો નૃત્ય મહોત્સવ શરૂ થયેલ છે. મિત્રો આ મહોત્સવ 7 દિવસ સુધી ચાલશે અને તેમાં દેશના વિવિધ નૃત્યો છે તેનું પરફોર્મન્સ યોજાશે એટલે કે થશે પ્રદર્શન થશે. ત્યારબાદ વાત કરીએ 27મી ફેબ્રુઆરી 1988ના રોજ અંદમાન નિકોબારને જોડવા માટે પ્રથમવાર હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો આપને એ પણ જણાવીએ કે દિલ્હીમાં હાલ હેલિપોર્ટનું ઉદ્ઘાટન છે એ થઈ રહ્યું છે. ત્યાર પછીની વાત કરીએ ભારતમાં સૌથી લાંબી ગુફા તરીકે બેલુમની ગુફાને ઓળખવામાં આવે છે. મિત્રો આજ સુધી મેં તમે જે ગુફાઓનું નામ સાંભળ્યું છે એ ગુફાઓ મોટે ભાગે અજંતા, ઇલોરા અને એલિફન્ટા ને સાંભળી છે, જ્યારે આ સૌથી લાંબી ગુફા તરીકે બેલુમની ગુફા છે એને આપણે ઓળખાવી શકીએ અને જે ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલ છે એવું કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ એક સર્વે મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1 કરોડ યુવા બેરોજગારો છે એ નોંધાય છે. મિત્રો આપને જણાવીએ કે ભારતમાં રોજગારીની તકોનું સર્જન છે માત્ર 50 લાખનું વર્ષે દહાડે થાય છે. જ્યારે 1 કરોડ યુવા રોજગારો શ્રમ દળની અંદર ઉમેરાય તો સ્વાભાવિક છે કે દર વર્ષે 50 લાખ બેરોજગારો છે એનો ઉમેરો છે એ ભારતના માર્કેટમાં થતો હોય. ત્યારબાદ વાત કરીએ 13મા આર્થિક સહયોગ સંગઠનની મેજબાની પાકિસ્તાન દેશ દ્વારા કરવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ વિશ્વમાં સૌથી વધારે કોફીની વપરાશ કરતા દેશોમાં ઇટાલી, રશિયા અને જાપાનનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ પાકિસ્તાન દેશમાં પ્રથમવાર 22 યુવતીઓએ વાયુદળની પરીક્ષા પાસ કરેલ છે અને તેને પાકિસ્તાની વાયુદળ એકેડેમીમાં સામેલ પણ કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર 57 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવેલા. અને મિત્રો તેના પડઘાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રમખાણો ફાટી નીકળેલા અને બે જાતિ વચ્ચેના ઝઘડાઓ છે એણે ઉગ્ર સ્વરૂપ છે એ ધારણ કરેલું. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં 108ની એમ્બ્યુલન્સની જે સેવા છે એમાં 70 જેટલી નવી એમ્બ્યુલન્સ છે એ દાખલ કરવામાં આવશે અથવા તો એમાં ઉમેરવામાં આવશે, જેથી લોકોની આરોગ્યલક્ષી સગવડતાઓ છે એ વધારે સારી આપી શકાય અથવા તો એમાં સુધાર લાવી શકાય અને એ પણ સરકારનું એક સકારાત્મક વલણ છે. ત્યારબાદ વાત કરીએ આગામી 7મી માર્ચ 2017ના રોજ દેશના વડાપ્રધાન શ્રી ગુજરાતના દહેજ ખાતે ONGC પેટ્રો એડિશન્સ લિમિટેડ એટલે કે ઓપાલના નવા પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાત સરકારે આ વર્ષે
મોઢેરા એક મોડેલ ગામ તરીકે વિકસે તે માટે તેને સૌર ઉર્જાથી વિકસાવવાનું નક્કી કરેલ છે. મિત્રો, આપને જણાવીએ કે મોઢેરામાં પ્રાચીન કહી શકાય એવું સૂર્યમંદિર આવેલ છે અને તે સોલંકી કાળમાં બનેલ છે. હાલ પણ હજારો પ્રવાસીઓ વર્ષે દહાડે આ મંદિરની મુલાકાત લે છે, એ આપ જાણતા હશો. ત્યાર પછીની વાત કરીએ, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સર્કસમાં હાથીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે, જેથી કરીને હાથીની જે પ્રજાતિ છે એને સાચવી શકાય અથવા તો એને રિઝર્વ રાખી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો ન્યૂ વર્લ્ડ વેલ્થના અહેવાલ પ્રમાણે ભારતમાં મુંબઈ દેશનું સૌથી સમૃદ્ધ શહેર છે અને ત્યાં હજારો ધનકુબેરો વસવાટ કરી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ, GJEPCનું પૂરું નામ જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા થાય છે, જે સંસ્થા હીરા સાથે સંકળાયેલી છે એવું કહી શકાય અથવા તેના વ્યવસાય સાથે સંકળાયેલી છે એવું કહી શકાય. ત્યારબાદ મિત્રો જોઈએ આજનો સવાલ, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સર્કસમાં કયા પ્રાણીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવશે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.